4 દિવસ લોકો વાતો કરશે મેડમ, હે ભાગી ગયા, પણ હું તો કહે ને કે મારે તો ધામધૂમથી લગ્ન કરવા હતા, પણ એ કોઈ ભાજી ગયા. આઈડિયા તો સારો છે. જમાદાર, તમે આવી રીતે જ લગ્ન કર્યા હતા? ના ના મેડમ, અમે આવી રીતે નતા કર્યા. તો અમે તો કહેવાય નતા રહ્યા. સરસ. એટલે તમારે ટૂંકમાં ધામધૂમથી લગ્ન કરાવવા નથી, અને છોકરો ને છોકરી ભાગી જાય તો વાંધોય નથી. શાંતિન મેડમ, સરસ. મારા ખર્ચો બચે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોરદાર કાકો છે. પૈસા બચાવવા માટે જમાઈને અને છોકરીને ભગાડ દેવા માંગે છે. બોલો. દુઃખે સોને કહેવાય. ભાઈ વહુ વરરાજા આવો. બેસો. જો ભાઈ, અત્યારે સસરાએ છે ને ખાનગીમાં જે વાત કરવાની હતી ને એ કરી લીધી મારી જોડે. તને શું કીધું છે? કેટલો ટાઈમ આપ્યો છે લગ્નનો? આખું 1 વર. એ તો 5 વર્ષ કહે છે કે એ લોકોને મેં 1 વર્ષ કીધું છે, પણ હું તો 5 વર્ષ સુધી નહીં કરાવું. તારો બાપો જબરો કાપર છો. તો હવે જો ભાઈ, તમે 2 જણા બાલિક છો એટલે કશું ના થાય. આમાં મંદિરમાં કે કોર્ટમાં જઈને લગ્ન કરી લો. શું કેવું તારું? હું તો તમને કહેતું નહીં કહેતી હતી મારા બાપો લગ્ન નહીં કરાવે, પણ તમે જ નહોત માનતા. અને એ આડો ફાટશે ને તો જમાદારનો દંડો છે જ. ચિંતા કરશો નહીં, પોલીસ તમારી જોડે જ છે. લગ્ન કરી લો, કશો વાંધો નહીં. હેડ આજે. થેન્ક યુ મેમ. હા. હેડ. લ્યો જમાદાર, 2000નું કોમ થઈ ગયું. પેલાને ધૂમધામથી કરાવવા હતા ને આ બેને લગ્ન ઉપડ્યું હતું. 2નું કોમ થઈ ગયું. પેલા મેરેજ બ્યુરો હતા મેડમ તમે? કોમ કરો તમારે.